जो आगळ प्रश्न जुओ पछी प्रश्न एम छे के प्रकाशनु किरण 15मो प्रश्न जुओ अने आकृति तैयार करवी पड़शे अहींया बराबर अने आकृति परथी जवाब मेळवવાનો छे। आवी वात छे जो रकम वाँचो एटले ख्याल आवे कि आ एक समक्षितिज छे पृथ्वीनी सपाटीने समांतर दिशा समक्षितिज एक समतल अरीसो आ समक्षितिज साथे कोई थीटा खूणे एवी रीते गोठवेलो छे। आ समतल अरीसो समक्षितिज साथे थीटा खूणे एवी रीते गोठवेलो छे के जेथी एक प्रकाशनु किरण અહીં ધ્યાન આપો એક પ્રકાશનું કિરણ આ સમતલ અરીસા પર સમક્ષિતિજ સાથે જો ધ્યાન આપો સમતલ અરીસા પર સમક્ષિતિજ સાથે 10નો ખૂણો બનાવે એવી રીતે આપાત થાય અને પરાવર્તિત કિરણ શિરોલંબ બને છે। જો ધ્યાન આપો આવશે હમણાં લાઈટ ચિંતા ન કરો। જો जो ध्यान आप बस हवे प्रश्न समझो पहला आ समक्षितिज है समक्षितिज साथे एक समतल अरीसो थीटा कोणे राखेलो छे के जेथी एक प्रकाशनु किरण समतल अरीसा पर समक्षितिज साथे 10ना कोणे आपात थाय छे अने परावर्तित किरण केवुं बने छे शिरोलंब। परावर्तित किरण शिरोलंब बने छे एटले आ खूणो केटलो थतो होय 90। शिरोलंबनो अर्थ समक्षितिज ने लंब आटली वात करी छे तो आ थीटा केटलो आ प्रश्न बराबर थीटा शोधवानो छे अने तमने खाली एक ज खूणानुं माप आप्युं छे के आपात किरण छे ई समक्षितिज साथे केटलो खूणो बनावे छे 10 अंशनो। तो तमारे आ समतल अरीसो समक्षितिज साथे केटलो खूणो बनावतो हशे ई थीटा शोधवुं छे। तो हवे जो અહીં ધ્યાન આપો आ आपात किरण थयुं आ परावर्तित किरण जे कीधुं छे ई प्रमाणे लीधुं आपणे समक्षितिजने लंब आ आपात बिंदुए सपाटीने दोरेलो लंब थयो आ समक्षितिज बराबर। आ थीटा शोधवुं छे तो एना माटे पहेला तो तमे आवुं विचारो जो एक तो आपात कोण अने परावर्तन कोण दर्शावी दो। तो आपात किरणे आ लंब साथे बनावेलो खूणो आपात कोण कहेवाय। परावर्तित किरणे आ लंब साथे बनावेलो खूणो परावर्तन कोण कहेवाय। नियम अनुसार I बराबर तो R थाय I बराबर R थाय એટલે કે આ ખૂણો અને આ ખૂણો હરખા થતા હશે। હવે I નું સૂત્ર થીટાના સ્વરૂપમાં વિચારો જરા આકૃતિની ભૂમિતિ પરથી I બરાબર શું થાય થીટાના સ્વરૂપમાં I બરાબર જો અહીં ધ્યાન આપો આ I છે બરાબર આકૃતિ પરથી જ તમારે વાત કરવાની ને જવાબ તો પછી મળી જાય તરત જ। આ I છે જો ધ્યાન આપો I છે આ સમતલ અરીસો છે અને આ સમતલ અરીસાને દોરેલો લંબ છે એનો અર્થ કે આ જે ખૂણો થતો હશે આ 90 હશે આ તો 90 થયો લંબ છે। હવે જો આ ખૂણો 90 આ I અને આ ખૂણો થીટા એમાંય આટલો 10 તો I બરાબર आ 90 माइनस थीटा प्लस 10 जो I बराबर अँ जोजो I बराबर 90 माइनस
90 માઇનસ આટલો ખૂણો, તો આ ખૂણો તો આપણને ખબર નથી, આ થીટા છે ને આ કેટલું છે 10, તો 90 માંથી થીટા બાદ કરી નાખો તો પછી 10 ઉમેરવું પડે ને, તો જ આટલો થાય ને ખૂણો. જો આમ લખાય I બરાબર 90 માઇનસ થીટા પ્લસ 10, I બરાબર 90 માઇનસ આ ખૂણો, 90 માઇનસ આ ખૂણો, આ ખૂણો કેટલો, તો કે આ થીટા આખો ને એમાં 10, તો તમે જો આ 90 માંથી I બરાબર આ 90 માંથી આખે આખો થીટા બાદ કરી નાખો તો પાછો 10 ઉમેરવો પડે ને, કે 10 વધારાનું બાદ થઈ ગયું, 10 ઉમેર્યું, સમજ્યા ને વાત. એટલે આ થીટાના સ્વરૂપમાં I નું સૂત્ર થયું આકૃતિ પરથી. તો જેટલો I હોય એટલો શું હોય, R હોય નિયમ અનુસાર. તો R બરાબર આપણે આવું લખી શકીએ, I અને R બે હરખા, I અને R થીટાના સ્વરૂપમાં. હવે અહીંયા જુઓ, I પ્લસ R કરવું છે, I પ્લસ R, આકૃતિ પરથી જ આ બધું લખવાનું છે. I પ્લસ R, જો I પ્લસ R બરાબર ખૂણો કેટલો થાય વિચારો જરા, કે આ 90 નો ખૂણો છે, જો આ 90 નો છે અને આ 10 છે, તો I પ્લસ R બરાબર 90 પ્લસ 10 100. તો હવે આ જવાબ મળી જાય. આપણે થીટા શોધવો છે ને, તો તમે જો I ની જગ્યાએ R લખો કે R ની જગ્યાએ I લખો, વાત તો હરકી થઈ પરાવર્તનના નિયમ અનુસાર. I પ્લસ I બરાબર 100, 2I બરાબર 100, 2I, I ની જગ્યાએ ઉપરનું સૂત્ર લખી દો, I એટલે 90 માઇનસ થીટા પ્લસ 10 બરાબર 100. 90 માઇનસ થીટા પ્લસ 10, 100 માઇનસ થીટા 200 માઇનસ 2 થીટા બરાબર 100, 2 થીટા બરાબર 100, થીટા બરાબર 50. બરાબર. સમતલ અરીસાનો સમક્ષિતિજ સાથેનો ખૂણો આ થીટા જે છે ને એ કેટલા અંશ, 50. ચાલો એક બીજું ગણી નાખીએ ને પછી લખો તમે. બીજું છે ને એ તમે જાતે ગણી શકશો. જો એવું આપણે આગળ ગણી ગયા છીએ. એટલે 16મો પ્રશ્ન. આ લખી નાખો ને, આ બીજું છે ને જાતે ટ્રાય કરો, આવડશે તમે. આવો દાખલો એક્ઝેક્ટ ગણ્યો આપણે આગળ. 16મો રકમ વાંચો એટલે ખ્યાલ આવે. સોળમાંનો 55.
જો હવે અહીંયા ધ્યાન આપો, ગણો તમે, આપણે આવો ગણી નાખ્યું છે. સમજો પહેલાં વાત શું છે. આ બહિર્ગો લેન્સ છે, આ બહિર્ગો લેન્સ છે, આ એક બહિર્ગો અરીસો છે. બેને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે સમઅક્ષીય મૂક્યા છે. એક વસ્તુ બહિર્ગો લેન્સથી 20 સેન્ટીમીટર દૂર અહીંયા મૂકી છે. તમને રકમમાં એવું કહી દીધું છે કે આ વસ્તુનું આ બેયના સંયોજન વડે મળતું અંતિમ પ્રતિબિંબ છે એ વસ્તુ પર જ મળે છે, અથવા તો વસ્તુ અને પ્રતિબિંબ સરખા છે એવો શબ્દ વાપરો ને, એટલે કે અંતિમ પ્રતિબિંબ જ્યાં વસ્તુ છે અહીંયા જ મળે છે. તો આવું ક્યારે થાય? આવું થાય ક્યારે? તો કે જો આવું હોય, હા આપણે આગળ દાખલો ગણ્યો એ જ વાત છે કે અહીંથી એક કિરણ જે નીકળે, અહીંથી જે નીકળે પહેલાં લેન્સ પર આપવા થાય, થોડી વાર માટે અરીસો ભૂલી જાવ અહીંયા, તો આ કિરણ અહીંથી વક્રીભવન પામી અને અહીંયા કેન્દ્રિત થતું હોય. આ કિરણ તો સીધે સીધું જ જવાનું, બરાબર, અરીસો ન હોય તો એ આગળ આવવાનું. તો અહીંયા આ અરીસાની ગેરહાજરીમાં લેન્સનું પ્રતિબિંબ મળશે અહીંયા. હવે અરીસો મૂકો એટલે એ પ્રતિબિંબ લેન્સ અરીસા માટે શું બનશે? વસ્તુ. અને એનું પ્રતિબિંબ જે મૂળ વસ્તુ હતી ને અહીંયા મળે છે એવું કહી દીધું છે. તો એનો અર્થ જ એવો થાય કે અરીસો અહીંયા મૂકવાથી આ જે કિરણો લેન્સમાંથી પહેલી વખત વક્રીભવન પામ્યા હતા એ લેન્સની સપાટી પર લંબરૂપે આપાત થતા હોય અને એના જ માર્ગે એનું શું થતું હોય? પરાવર્તન. અને ફરી પાછા લેન્સ વડે વક્રીભવન પામીને અહીં આવતા હોય, પાછા ફરે, એના જ માર્ગે પાછા ફરે. તો જ એવું થાય કે અંતિમ પ્રતિબિંબ મૂળ વસ્તુ હોય અહીંયા મળે. સમજ્યા? આગળ દાખલો ગણ્યો એ જ છે. આપણે ન કેન્દ્ર લંબાઈ શોધી, અહીંયા વક્રતા ત્રિજ્યા શોધવાની છે. તો અરીસાની વક્રતા ત્રિજ્યા શોધો. તો હવે જો તમે વિચારી શકો કે અરીસાની સપાટી પર આ બે કિરણોનું પરાવર્તન એના જ માર્ગે આમ થાય, તો પછી આને આમ લંબાવો. આ જો અહીંયા લંબરૂપે હોય ને તો આને લંબાવો તો એ જે લેન્સનું જે પ્રતિબિંબ મળતું હતું ને એ જ આ અરીસાનું શું બનતું હોય? વક્રતા કેન્દ્ર. સમજો તો વાત નહીં? તો આ સી થાય, આ અરીસાનું ધ્રુવ. તો આ અરીસાની શું થાય? વક્રતા ત્રિજ્યા. તો જવાબ મેળવવા માટે તમારે લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરવાનું, વી શોધવાનું. વી જે આવે ને એમાંથી કેટલા બાદ કરી દેવાના? 5. એ આર કહેવાય. 55 જવાબ આવશે. લેન્સ માટે ગાઉસનું સમીકરણ. બહિર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર ધનમાં, યુની જગ્યાએ -20. હા, વી બરાબર 60 સેન્ટીમીટર આવે. હવે આકૃતિ પરથી અરીસાની વક્રતા ત્રિજ્યા આર બરાબર વી માઇનસ, એટલે કે વી નું મૂલ્ય -5. હા, જવાબ મળી ગયો આપણને.
જો રકમ જો જરા, આકૃતિ તમને આપેલી છે રકમમાં, જો ધ્યાન આપો. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પહેલા યાદ કરી લો. ચાલો એનો ઉપયોગ અહીંયા કરવો છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, બતાજો બોલો. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા એને આપણે શું હે, લેન્સ ને આપણે બોલો બોલો. તમે ક્યારેક વાતો કરતા હોય ને, ક્યારેક આમ તો બધું બરાબર ગૌણ બાબત થઈ ગઈ. તમારું 1 મિનિટ મોઢું બંધ નથી હોતું, 1 મિનિટ. હે મોકલું બહાર? આ બહાર મોકલવાનો અર્થ એવો થાય કે આપણું ભણવાનું બગડશે, બરાબર, એટલે હું બહાર નથી મોકલતો. સાદા શબ્દો, પ્લેન અંતર્ગોળ લેન્સ છે અથવા સમતલ અંતર્ગોળ લેન્સ. અહીં આકૃતિમાં તમને અંદર રકમમાં આપેલી છે. આ જે બ્લુ કલરથી દોર્યું છે એ પ્લેન અંતર્ગોળ. પ્લેન અંતર્ગોળ એટલે જો આ એની સમતલ સપાટી, બરાબર, આ સમતલ સપાટી અને આ એની અંતર્ગોળ સપાટી. સમજો તો આવી વાત થઈ ને. પ્લેન અંતર્ગોળ એટલે આવી વાત થઈ. એક સપાટી સમતલ હોય ને એક સપાટી આમ અંતર્ગોળ હોય, તો આ કહેવાય પ્લેન અંતર્ગોળ. અને એક પ્લેન બહિર્ગોળ આમ છે, સોરી, આ પ્લેન છે એટલે આ સીધું જશે, આમ છે. અને આવું હોય, આમ હોય, તો આ કહેવાય પ્લેન બહિર્ગોળ. હવે આ વક્રતા અને આ વક્રતા ભાઈ સરખી હોય તો આ ભાઈ આમ ફીટ બેસી જાય ને એકબીજામાં. આને ઉપાડીને આમ અહીંયા ફીટ બેહાડીએ કાંઈ. આની વક્રતા ત્રિજ્યા અને આની વક્રતા ત્રિજ્યા કેવી છે, સરખી. તો એ બેને આમ ભેગા કરી દીધા છે. આ જે સપાટી થઈ ને એ આ પ્લેન કે સમતલ અંતર્ગોળ લેન્સની વક્ર સપાટી થઈ, અને આ બહિર્ગોળ હતું સમતલ બહિર્ગોળ, એને આમ ફિટ કરી દીધું તો આ સપાટી જે છે એ સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી થઈ. આ અંતર્ગોળ સમતલ અંતર્ગોળ લેન્સની સમતલ સપાટી અને આ સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી, અને આ બેયની વક્ર સપાટી, બેયની વક્રતા ત્રિજ્યા સરખી. આ ગોઠવણી છે. આનો વક્રીભવનાંક μ1 છે, આનો વક્રીભવનાંક μ2 છે, આની કેન્દ્ર લંબાઈ f1 છે, આની કેન્દ્ર લંબાઈ f2 છે. તો પ્રશ્ન છે કે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. જો ધ્યાન આપો, તમારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવા સૂત્ર આ વાપરવું છે કે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો તમે 1/f1 મેળવી લો પહેલા લેન્સ માટે, બીજા માટે 1/f2 મેળવી લો. આવશે આવશે, દેખાડો ના કરશો. જો સમતલ અંતર્ગોળ લેન્સ એ પહેલો લેન્સ, આ એની પહેલી સપાટી અને આ એની બીજી સપાટી. ગણવાનું તમારે છે, અહીં ધ્યાન આપો કઈ રીતે ગણવું. હું શરૂઆત કરાવી દઉં. આ સમતલ અંતર્ગોળ લેન્સની પહેલી સપાટી જે સમતલ છે, સમતલ અંતર્ગોળ લેન્સની બીજી સપાટી જે વક્ર છે, અને આ સમતલ બહિર્ગોળ લેન્સની પહેલી સપાટી જે વક્ર છે અને સમતલ બહિર્ગોળ લેન્સની બીજી સપાટી જે સમતલ છે. સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા અનંત હોય, બરાબર. અહીંયા બેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા સરખી છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર આપણે હમણાં લખ્યું હતું, એ આના માટે વાપરો અને આના માટે વાપરો. ચાલો ટ્રાય કરો જરા.
જો સમતલ અંતર્ગોળ લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અનુસાર આવું લખાય 1/f1 મૂળ સૂત્ર આપણને ખબર છે ને હવે કે 1/f બરાબર n2 - n1 છેદમાં n1 1/r1 - 1/r2. તો આ સૂત્ર આ પહેલા લેન્સ માટે, જો આ લેન્સના નંબર છે, આ પહેલો લેન્સ ને આ બીજો લેન્સ, આ પહેલા લેન્સની પહેલી સપાટી, પહેલા લેન્સની બીજી સપાટી, આ બીજા લેન્સની પહેલી સપાટી અને આ બીજા લેન્સની બીજી સપાટી. સમતલ અંતર્ગોળ લેન્સ માટે આ પહેલા લેન્સ માટે બોલો મ્યુ નહીં, અહીંયા મ્યુ1 નામ આપ્યું છે, મ્યુ1 માઇનસ 1 હવા છે આની બાજુ, સમજો છો ને, લખજો જરા, છેદમાં 1 બરાબર 1/r1. જો r1 નો અર્થ શું થાય તો કે આ પહેલા લેન્સની પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા, તો પહેલા લેન્સની પહેલી સપાટી સમતલ છે, સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા અનંત ઇન્ફાઇનાઇટ, સૂત્ર પ્રમાણે માઇનસ 1/r2. r2 એટલે પહેલા લેન્સની બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા, તો પહેલાની બીજી સપાટી આ છે ને એની વક્રતા ત્રિજ્યા તો આમ મપાશે આપાત પ્રકાશની દિશામાં પ્લસ, અને વક્રતા ત્રિજ્યા r, બેની r સરખી છે. બસ હવે આટલી જ વાત, કંઈ બીજી વાત જ નથી. આ 0, આ -1/r એટલે આવું થઈ જાય ને, જો આ r ને આગળ નિશાની માઇનસ વધશે, અહીંયા કાઉન્સની બહાર રાખવાની થાય, આ તો કાઉન્સમાં છે. અને એવું ને એવું બીજા માટે આ માઇનસ વધ્યું ને, -1/r, આ -1/r અહીંયા ગુણાકારમાં મૂકો એટલે આવું થાય. બીજા માટે, બીજા એટલે કે સમતલ બહિર્ગોળ લેન્સ માટે, સમતલ બહિર્ગોળ લેન્સ માટે 1/f2 બોલો µ2 આની પહેલી સપાટ, જો અહીંયા ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખો, આ બીજા લેન્સની વાત થઈ રહી છે ને અત્યારે, તો બીજા લેન્સની પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા, તો બીજાની પહેલી સપાટી વક્ર છે એટલે એની વક્રતા ત્રિજ્યા r, એ આ બાજુ જ મપાય પ્લસ r, સમજ્યા ને. આ બીજા લેન્સની વાત થઈ રહી છે અત્યારે, અને આ બીજા લેન્સની પહેલી સપાટી વક્ર છે તો એની વક્રતા ત્રિજ્યા r આપાત પ્રકાશની દિશામાં, પછી સૂત્ર પ્રમાણે -1 બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા, તો બીજી સપાટીની સમતલ છે તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા અનંત, આ ઇન્ફાઇનાઇટ. તો બસ હવે 1/f1 મળી જાય, 1/f2 મળી જાય, પછી 1/f બરાબર 1/f1 + 1/f2 કરો એટલે જવાબ. આ 0 થઈ ગયું. આ સમીકરણ 1 પેલા મેળવો જ ખરા, પછી એમને આવી ગયો, જો આવી ગયો. એમાં જવાબ છે બી, બી r છેદમાં µ2 - µ1 1/f બરાબર 1/f1 + 1/f2. જો -µ1 - 1/r પ્લસ µ2 - 1/r બરાબર. હવે છેદ હરખા છે તો સરવાળો થઈ જાય. 1/f બરાબર -µ1 + 1 પ્લસ µ2 - 1/r µ2 - µ1/r
r/μ2 માઇનસ μ1 બરાબર. આ જવાબ આ જે સંયોજન બન્યું ને એની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવું થાય. આપાત પ્રકાશની દિશા જે ગણો ને તમે, આ આપાત પ્રકાશની દિશા આ રહ્યા, તો આમથી જતા જે પહેલું આવે એ પહેલી સપાટી. લેન્સ મેકર્સ ફોર્મ્યુલામાં n2 નો અર્થ થાય જે લેન્સ છે ને એનો વક્રીભવનાંક માઇનસ લેન્સ જ્યાં રહેલો છે ને એનો વક્રીભવનાંક. તો આ બે રહેલા તો ક્યાં કહેવાય? હવામાં. એટલે n1 બરાબર તો એ સૂત્ર જે મૂળ સૂત્ર છે એમાં n1 નો અર્થ તો બે લેન્સ માટે હવા જ થશે. અને પહેલી બીજી હવે આમાં જો આ તમે જાતે ગણી શકશો. અહીં ધ્યાન આપો. આવું એક કાચનું ડમ્બેલ છે. આ ડમ્બેલ કસરત કરવાનું કાચનું છે ના જો ધ્યાન આપો. રકમમાં જુઓ તમને મૂલ્ય આપેલા છે કે આ કાચનું ડમ્બેલ છે. હવે એ ડમ્બેલની જો આ બાજુથી જોવાનું. અહીં ધ્યાન આપો. અહીંયા ડમ્બેલ મૂક્યું જ કાચનું. અહીંથી તમે જુઓ છો તો આ સપાટી છે એ બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી કહેવાય. આકાર આવો છે બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી બરાબર. હવે એ સપાટીથી એક વસ્તુ રકમ જો એ સપાટીથી એક વસ્તુ તમને 12 મીટર દૂર મૂકેલી છે. 12 સેન્ટીમીટર સોરી 12 સેન્ટીમીટર. અને વક્રતા ત્રિજ્યા આ બહિર્ગોળ વક્ર સપાટી જે છે આ રહ્યા એની વક્રતા ત્રિજ્યા આપેલી છે r બરાબર 3 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે બરાબર. મ્યુ બરાબર 1.5 એનો વક્રીભવનાંક આપ્યો છે 1.5 અને ડમ્બેલના છેડાથી 12 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખવામાં આવી છે 12 સેન્ટીમીટર. તો ડમ્બેલના એક છેડાથી બનેલ પ્રતિબિંબની સ્થિતિ જણાવો. તો તમારે આના વડે જે પ્રતિબિંબ રચાય ને એ શોધવાનું છે. આ બધું કંઈ જરૂરી નથી. આના વડે મળતું પ્રતિબિંબ ક્યાં મળે એ શોધો. પ્રતિબિંબ અંતર v શોધો. તો હવે એ સૂત્ર જાણીએ છીએ આપણે. વાત આ થઈ ગયો. હવે મૂળ સૂત્ર જરા યાદ કરો. આ બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આ n1 n2 અને એની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. સૂત્ર શું હતું? -n1/u પ્લસ n2/v બરાબર n2 -n1/r. બસ આમાં કિંમત મૂકવાની છે. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે મૂકવા. v શોધવાનું છે ખાલી, બીજું કંઈ નહીં. ડમ્બેલ જે દ્રવ્યનું બન્યું છે ને એનો વક્રીભવનાંક n2 આપેલો છે 1.5 અને હવામાં છે તો n1 બરાબર 1. હવામાં જ કહેવાય ને. હા કાચનું અહીંયા ડમ્બેલ મૂક્યું હોય હવા પાણીમાં ડૂબાડ્યું હોય તો n1 નો અર્થ 1.33 થાય. અત્યારે આપણે ડમ્બેલ ઊંચું નથી કરવું. આ જવાબ મેળવો ને એટલે એના બરાબર સમજો. v મળી જાય એટલે બસ એ જરૂરી. અત્યારે v શોધો.
જવાબ એનો છે 18 સેન્ટીમીટર. સેન્ટીમીટર. અહીંયા આ ડમ્બેલની લંબાઈ આપી છે પણ એની કંઈ જરૂર નથી. આ 30 સેન્ટીમીટરની લંબાઈ છે એ આંકડો અંદર રકમમાં છે પણ એની કોઈ જરૂર નહીં. આપણે તો પહેલી સપાટી જે છે ને એનું પ્રતિબિંબ શોધવાનું છે. તો બસ આ સીધી આ જ વાત થઈ. -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. જો એની વક્રતા ત્રિજ્યા છે એ પ્લસમાં આવશે, વસ્તુ અંતર માઇનસમાં, અને v શોધવાનું છે. અને આ ઋણ નિશાની સૂત્રમાં છે. n1 1, u બરાબર -12, n2 1.5, v શોધવાનું છે 1.5 - 1/3. બસ હવે સાદું રૂપ આપવાનું રહ્યું ખાલી. આવડે ને હવે ગણતા? તો 18 સેન્ટીમીટર જવાબ આવશે. વાતો ના કરશો, લખો. આ જવાબ મેળવવા દો. આ લખજો. પછી અહીંયા બે સૂત્રો બરાબર જે આપણે ભણ્યા નથી એનો ઉપયોગ છે. એ સૂત્ર યાદ રાખવાનું. રકમ નથી, આ લખજો. રકમ ક્યાં હોય એમાં જુઓ જરા, એ પેજ ક્યાંય રખડતું હોય છે. આ બે પરિણામ લખજો પહેલાં. આનો જવાબ મેળવવા માટે 19મા પ્રશ્નનો જવાબ મેળવવા માટે જરૂરી સૂત્રો છે. આકૃતિ પણ
જો હવે એક મિનિટ ધ્યાન આપો. વાત આ રીતે છે, જો કે પહેલાં જો ધ્યાન આપો પછી લખો. હવે આ એક પ્લેન બહિર્ગોળ લેન્સ હતો પહેલાં, પ્લેન બહિર્ગોળ લેન્સ કે જેનો વક્રીભવનાંક n છે. હવે પ્લેન બહિર્ગોળ લેન્સની આ જે સમતલ સપાટી છે અહીંયા આમ કલર કરી દો, ચાંદીનો ઢોળ ચડાવી દો. હવે કોઈ પણ આવી વક્રીભવનકારક સપાટી પર ઢોળ ચડાવો ને એટલે હવે એ પરાવર્તક સપાટી થઈ જાય. લેન્સમાંથી અરીસો બનાવવો હોય તો એની કોઈ એક સપાટી પર શું ચડાવી દેવાનો? ઢોળ ચડાવી દેવાનો, એટલે અરીસો બની જાય. ખાલી કાચનો ટુકડો આમ તમે રાખ્યો, તમે કાચનો સાદો ટુકડો આમ રાખ્યો તો એ વક્રીભવનકારક સપાટી છે, આગળની પાછળની બે. હવે એ કાચના ટુકડાને એક બાજુ આમ કલર કરી દીધો, જેમ કે આપણે ઘરમાં જે અરીસો વાપરીએ છીએ એમાં આગળનો ભાગ છે એ પરાવર્તક થયો અને પાછળના ભાગે ઢોળ ચડાવેલો છે. એટલે કોઈ પણ કાચને આમ એક બાજુથી કલર કરી દો, ઢોળ ચડાવી દો એટલે એ પરાવર્તક બની જાય અને પરાવર્તક સપાટીને અરીસો કહેવાય. અહીંયા વાત એમ છે કે સમતલ બહિર્ગોળ લેન્સ હોય પહેલાં અને એની આ સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવી દો તો હવે અહીંથી જે કિરણો આપાત થાય, આમ કિરણો જે આપાત થાય એ પહેલાં અહીંથી વક્રીભવન પામે, પછી અહીંયા પહોંચે અહીંથી પરાવર્તન પામે, પાછા ફરે અહીંથી ફરી પાછું વક્રીભવન પામે અને આમ બહાર નીકળે. આપણે કિરણો નથી દોરવાના, ખાલી સમજવાની વાત છે જો કે અહીંથી આમ કિરણ આપાત કર્યું તમે તો પહેલાં તો આના વડે એનું હવામાંથી કાચમાં શું થવાનું? વક્રીભવન, આ કાચ. પછી અહીંયા પહોંચે અહીંથી એનું શું થવાનું? પરાવર્તન, કેમ કે હવે આ પરાવર્તક સપાટી છે તો અહીંથી એનું શું થવાનું? વક્રીભવન. તો પરિણામી રીતે આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ જે મળે છે એ એક અંતર્ગોળ અરીસાની સપાટી પરથી જેમ પ્રકાશનું પરાવર્તન થાય એવી રીતે જ મળે છે. એનો અર્થ કે આ રીતે તમે ઢોળ ચડાવી દો એટલે હવે આ એક અંતર્ગોળ અરીસાની જેમ જ વર્તે છે અને એ જે અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે એની કેન્દ્ર લંબાઈનું આ સૂત્ર છે. આ F એટલે બનેલા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, R એટલે આ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા, N એટલે આ જે દ્રવ્યનો લેન્સ છે એ લેન્સનો વક્રીભવનાંક. આ સૂત્ર યાદ રાખજો. એવી જ વાત એના કરતાં ઉલટી જો કે તમે આ જ લેન્સ લીધો, આ હતો એ જ અહીંયા લીધો, અહીંથી કલર કાઢી નાખ્યો અને કલર અહીંયા કહી દો. એટલે કે સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવો તો એ અંતર્ગોળ અરીસાની જેમ જ વર્તે છે. જો અહીંયા ઢોળ ચડાવ્યો, અહીંથી જે કિરણ આપાત થાય ને એ પહેલાં વક્રીભવન પામે, વક્રીભવન પામે અહીંથી એનું શું થાય? પરાવર્તન. અંતર્ગોળ અરીસાની જેમ જ વર્તે તોય. અને એ બનેલા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર આ છે, F = R/2l. આ સૂત્રોની કોઈ સાબિતી આપણે આપવાની જરૂર નથી, આ યાદ રાખજો. ક્યાંથી? એટલે આ તમે જો સીધું દાખલ કરો ને આમ તો સીધું વરે ને અહીંયા અહીંથી પરાવર્તન થાય. એ જ વાત છે ને. જો આ પરાવર્તક સપાટી થઈ ગઈ, આમ દાખલ કર્યું હોય તો એ પ્રમાણે ટૂંકમાં અહીંયાથી તો વક્રીભવન થાય, અહીંથી શું થાય? પરાવર્તન. એવી રીતે આમાં દાખલ થયું, અહીંથી તો વક્રીભવન પામે ને અહીંથી શું પામે? પરાવર્તન. પણ આ ખાલી આવો અરીસો નથી. જો આવો અરીસો હોય ખાલી કે જેમાં માત્ર પરાવર્તન જ થાય તો સમતલ અરીસો. આ પહેલા કિસ્સામાં અહીંયા તો આ સપાટી વક્રીભવનકારક, પહેલાં વક્રીભવન ને પછી પરાવર્તન, તો આ આખું કોમ્બિનેશન છે ને એ સમતલ અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. આ પણ અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે, પણ ફેર એટલો કે અહીંયા બનેલા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આ સૂત્ર વડે આપવામાં આવે છે અને અહીંયા બનેલા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આ સૂત્ર વડે. સૂત્રમાં Rનો અર્થ થાય જે તમે પ્લેન બહિર્ગોળ લેન્સ લીધો હતો ને એની વક્ર બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા, N એટલે જે દ્રવ્યમાંથી આ લેન્સ બન્યો છે એનો વક્રીભવનાંક. આ બે સૂત્રો ધ્યાનમાં રાખજો અને આ પ્રશ્નનો જવાબ આના વડે જ આપવાનો છે. જો રકમમાં એવું કીધું છે કે આવું કરો તમે તો અહીંયા એ જે અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે એની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. F1 આપ્યું છે, આને F1 કહી દો, અહીં F2 કહી દો.
તો F1 30 આપ્યું છે ને, અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે એટલે -30. અંતર્ગોળ માટે, અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોય, F ઋણ હોય. જો તમે અહીંથી કિરણ આપાત કરો, આમ મળે, આ બાજુ મળે, ઋણ જ હોય અંતર્ગોળ અરીસા. આ અંતર્ગોળ અરીસો બની ગયો કહેવાય. અને આ સૂત્રો છે એના Fના. અને આવું કરો તો જે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસાની આપી છે એ છે 10 સેન્ટીમીટર. તો અહીં માઇનસ. તો પ્રશ્ન છે કે આ જે દ્રવ્યમાંથી આ બહિર્ગોળ લેન્સ બનાવ્યો હતો ને, એનો વક્રી ભવનાંક કેટલો? તો હવે સિમ્પલ વાત થઈ ગઈ. હવે તો બેયનો ગુણોત્તર લઈ લો એટલે n મળી જાય. R બેયમાં હરખું, કેમ કે મૂળ તો લેન્સ એક જ હતો, સમજો છો ને? મૂળ બહિર્ગોળ પ્લેનો લેન્સ એક જ હતો. પહેલાં અહીંયા કલર કર્યો, અહીંયાથી કાઢીને પછી અહીંયા કર્યો. અહીંયા કલર કર્યો ત્યારે F1 આટલું, અહીંયા કલર કર્યો ત્યારે F2 આટલું. તો n કેટલું? સમીકરણ 1 F1 નું અને સમીકરણ 2 F2 નું બેયનો ગુણોત્તર લઈ લો, F1 F2 ના મૂલ્યો મૂકી દો, R બેયમાં હરખું એટલે R નીકળી જશે, એટલે જવાબ મળી જાય 1.5 આવે. સૂત્રો યાદ રાખજો, જો બીજી કોઈ જગ્યાએ પણ આની જરૂર પડે આવી પરિસ્થિતિ હોય તો. બરાબર. પ્લેનો બહિર્ગોળ લેન્સની કોઈ પણ સપાટી પર ઢોળ ચડાવો તો એ અંતર્ગોળ અરીસો બને. સમતલ સપાટી પર ઢોળ ચડાવો તો મળેલા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F1 પ્રમાણે, અને અહીંયા ઢોળ ચડાવો તો આ પ્રમાણે. હા, 1.5. 1 અને 2 નો ગુણોત્તર. હા, એટલે F1 છેદમાં F2 જો અહીંથી RR કેન્સલ, એને 2 કેન્સલ, -30 -10 અહીંયા મૂકવાની નિશાની સહી. બરાબર.